વડોદરામાં માંજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ અટલાદરા સુધીનો ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। મેયર વડોદરા પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું બ્રિજનું લોકાર્પણ। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો શીતળ મિસ્ત્રી સહિત અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા। આજે ખિસકોલી સર્કલ અટલાદરાથી દરબાર ચોકડી માંજલપુરને જોડતા બ્રિજનું લોકાર્પણ માનનીય મેયર શ્રી પિંકીબેન, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, બધા કાઉન્સિલર મિત્રો અને અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું। 798 મીટર એટલે ઓલમોસ્ટ 800 મીટરની લંબાઈનો આ બ્રિજ છે। 16.80 મીટર પહોળાઈનો 4 લેનનો આ બ્રિજ છે। 53 કરોડથી વધારે ખર્ચનો આ બ્રિજ બનેલો છે। 50% રેલવે અને કોર્પોરેશનની માલિકીનો છે। એમનું કોન્ટ્રીબ્યુશનના આધારે આ બ્રિજ બન્યો છે। પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર જે છે શહેરનો, એને જોડવામાં અને શહેરની મોબિલિટી એટલે ઝડપથી પહોંચવા માટે એક જગ્યાથી બીજી જગ્યા અને ખાસ કરી દક્ષિણ અને પશ્ચિમને કનેક્ટ કરે છે તો વિસ્તાર માટે ખૂબ જ મહત્વનો બ્રિજ છે। આજ રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલને જોડતો લગભગ 780 મીટરની લંબાઈનો ને 16.40 મીટરની પહોળાઈનો આ બ્રિજ, જે એક તો ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે કામગીરી ચાલી રહી છે, તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસોથી જે આ બ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે વિસ્તારના અને સમગ્ર શહેરના નાગરિકોને જતા આવતા ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આવવા જવામાં સરળતા રહે, તેમનો સમય, એમના સમયના કલાકો અને ઉર્જાની પણ બચત થાય, આ બધા જ પાસાઓને આવરી લેતા આ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં અમારી સાથે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો, વડીલો અને અગ્રણીઓ સૌ સાથે રહી અને આ કાર્યક્રમમાં સૌએ પોતાનો આશીર્વાદ આપ્યો છે। હું વડોદરા શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।